અરવલ્લી જિલ્લાના મેઘરાજના વાંકા ટીંબા આંગણવાડી 2ના લાભાર્થી સાથે સાયબર ફ્રોડનો કિસ્સો સામે આવ્યો છે। આંગણવાડી કાર્યકર્તાને ગાંધીનગરના સાહેબનો ફોન પર ઓળખ આપી આ સાયબર ફ્રોડ આચર્યું હોવાનું સામે આવ્યું છે। આંગણવાડી કાર્યકર્તાને ફોન કોન્ફરન્સમાં લઈને લાભાર્થી સાથેની વાતમાં ભરમાવવામાં આવી હતી। સગર્ભા મહિલાને નાસ્તો અને પ્રસૂતિ યોજનામાં મળતા લાભના નામે ફ્રોડ થયું હોવાનું સામે આવ્યું છે। લાભાર્થીનો ગૂગલ પે બેંક એકાઉન્ટ નંબર મેળવી અને આ સાયબર ક્રાઇમ આચર્યું હોવાનું સામે આવ્યું છે। 43,599 રૂપિયાની ચોરી કરી છે। ફ્રોડ કરીને ભોગ બનનાર લાભાર્થીએ ઈસરી પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે। આંગણવાડી કાર્યકર્તાને સાહેબનો ફોનની ઓળખ આપીને આ સાયબર ફ્રોડ આચર્યું હોવાનું સામે આવ્યું છે, જેમાં 43,599 રૂપિયાની ચીટિંગ કરી હોવાનું સામે આવ્યું છે। ગામ ચાલમપુર, તાલુકો મેઘરજ, જિલ્લો અરવલ્લી। મારી સાથે કાલે ફ્રોડ થયું છે। વોકાટીંબા ઓગણવાડી નંબર 2 ગોધીનગરથી ફોન આવ્યો હતો અને ઓગણવાડીના બેન કોન્ફરન્સમાં હતા। ત્યારે ગોધીનગરથી ફોન આવ્યો ત્યારે ઓગણવાડીવાળા સાહેબ બોલતા હતા અને કીધું મને કે તમારે આગલા મહિનાનો નાસ્તો મળ્યો છે કે નથી મળ્યો। મેં કીધું ના। તો પછી ઓગણવાડી બેન કોન્ફરન્સમાં હતી અને ત્યારે મને પૂછ્યું કે તમારી વાઈફના ડિલિવરીના પૈસા પડ્યા છે કે નથી પડ્યા। મેં કીધું ના। તો પછી મારી જોડે કીધું કે બેન તમે ફોન ચાલુ રાખો અને હું આ ભાઈના ખાતામાં પૈસા નાખું છું 16,000 રૂપિયા, એવું કીધું મને। અને એ સાહેબે એવું કીધું કે તમારા ખાતામાં કોઈ પણ ગૂગલ પે, ફોનપે ચાલતો એવું કોઈ નંબર આપો તો હું તૈયારીમાં ટ્રાન્સફર કરું છું પૈસા, અને એ ખાતામાં પૈસા આવવા જોઈએ એવું કીધું મને। તો મારા ખાતામાં પૈસા નહોતા તો મેં બીજામાંથી પૈસા ટ્રાન્સફર કરાવડાયા અને નંબર આપ્યો। એ ખાતામાં 8,000 કપાયા અને બીજા એક ખાતામાંથી 16,000 રૂપિયા કરીને અને 3500 કરીને 35,000 કપાયા। ટોટલ 43,599 કપાયા છે। અને ગોધીનગરથી ફોન આવ્યો હતો, બરાબર, અને બેન કોન્ફરન્સમાં હતા। આ બાબતે હું 1930 ઉપર કોલ કરીને જાણ કરી હતી અને ફરિયાદ પણ નોંધાવી છે। ઈસરી પોલીસ સ્ટેશને અરજી આપી છે અને આ પૈસા પરત મળે એવી મારી માંગણી છે। મિતેશ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।